એવરીવન, બાળકોના દાંતને લગતી માહિતીની આ સિરીઝમાં નેક્સ્ટ આપણે લેશું 3S ઓફ પ્રિવેન્શન. તો હવે આપણે જાણીએ કે દાંતમાં સડો થવા પછી શું કરવું એ તો આપણે ઓલમોસ્ટ બધાને ખબર જ છે, પણ એ સડાને અટકાવવા માટે શું કરવું એના માટે છે આ 3S. તો એનું સૌથી પહેલું છે સેનિટેશન, સેકન્ડ છે શુગરી ફૂડ અને ત્રીજું છે સીલન્ટ. ઓકે, તો દાંતમાં સડો થવા માટેનું સૌથી મેઇન કારણ શું છે એ છે ફૂડ લોજમેન્ટ. તો હવે એના માટે આપણે જમવાનું તો બંધ નહીં કરી શકીએ, તો એના માટે આ 3S ને ફોલો કરી અને આપણે આપણા બાળકના દાંતમાં થતો સડો અટકાવી શકીએ છીએ. જેમાંનું સૌથી પહેલું છે સેનિટેશન, એટલે કે ઓરલ હાઇજીન હેબિટ્સ. તો આપણું બાળક નાનું જ હોય છે ત્યારથી આપણે એને 2 વખત બ્રશ કરવાની હેબિટ પાડવી જોઈએ અને સાથે સાથે કોઈ બી ફૂડ ઇન્ટેક કર્યા પછી ગાર્ગલ્સ કરવાની હેબિટ પાડવી જોઈએ, જેનાથી અગર કોઈ બી ફૂડનું લેયર ઉપર દાંત ઉપર જામેલું છે તો એ ગાર્ગલ્સના પાણીથી હટી જાય છે અને સડો થવાના ચાન્સીસ સાવ ઓછા થઈ જાય છે. હવે બીજું છે શુગરી ફૂડ. તો મોસ્ટલી આપણા બધાના ઘરમાં એવી હેબિટ હોય છે કે આપણે જમી લઈએ પછી કંઈક સ્વીટ ખાઈશું, તો એનાથી શું થાય છે કે એ સ્વીટ બેક્ટેરિયાઝને ગ્રો કરે છે, કેમ કે એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તો એ બેક્ટેરિયાઝને ગ્રો કરે છે અને ત્યાં સડો થાય છે. સાથે સાથે આના માટે શું કરી શકાય, સ્વીટ ખાવાનું બંધ કરવાનું નથી, પણ હા તમે એને પહેલા ખાઈ શકો છો કે જેનાથી આપણા ફૂડમાં અમુક ફાઇબ્રસ કન્ટેન્ટ હોય છે કે જેનાથી એ સ્વીટ જે ફૂડ અંદર જામેલું હોય છે, જે કાર્બોહાઈડ્રેટ બેક્ટેરિયાઝની ઉપર લેયર બનાવેલું હોય છે, એ ક્લીન થઈ જાય અને સડો થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. બરાબર છે. હવે છે ત્રીજું જે છે સીલન્ટ, જે એક પ્રોફેશનલ કેર છે જે તમારા પીડોડોન્ટિસ્ટ પાસેથી તમે લઈ શકો છો, પણ એના વિશે આપણે થોડું વધારે જાણીએ. સીલન્ટ એટલે શું કે આપણા બાળકનો જે દાંત હોય છે એની ઉપર અમુક ગ્રુવ્સ હોય છે. હવે એ ગ્રુવ્સ હોય છે એની અંદર ફૂડ લોજમેન્ટ થાય અને અગેન જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે બેક્ટેરિયા ગ્રો કરે અને ત્યાં સડો થઈ શકે. તો આ સીલન્ટ હોય છે એમાં એવું હોય છે કે એક ફ્લોરિડેટેડ ફિલિંગનું લેયર આપણે દાંતની ઉપર લગાવી શકીએ છીએ કે જે ઇરેગ્યુલર ગ્રુવ્સ હોય છે એ થોડા સ્મૂધ થઈ જાય અને બાળકના દાંતમાં સડો અટકી શકે. તો એના માટે તમે તમારા પીડોડોન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આનાથી બીજી એક ફાયદો શું થશે કે તમારા બાળકને જે દાંત ઉપર બ્રશ કરે છે એમાં બ્રશ કરવાનું ઈઝી થઈ જશે, બીકોઝ ત્યાં હવે ઘણી વખત આપણને એવું બી થતું હોય છે કે મારું બાળક 2 વખત બ્રશ કરે છે તો બી એના દાંતમાં સડો થાય છે, પણ આ સીલન્ટ લગાડવાથી એ અટકી શકે છે, બીકોઝ મોટા ભાગના બાળકો એવા હોય છે કે જે પ્રોપર બ્રશિંગ ટેકનિક ફોલો કરી શકતા નથી, રાઈટ? તો આ વસ્તુ તમે ફોલો કરી શકો છો. આ 3S ને ફોલો કરો અને તમારા બાળકના દાંતમાં થતો સડો અટકાવી શકો છો. થેન્ક યુ સો મચ. ડોક્ટર પરણાસી મહેતા ફ્રોમ 32 Pulse.